હેલો એવરીવન, મારું નામ શિવાંગીની પટેલ છે અને અમારા હસબન્ડ અર્પિત પટેલ. અમે લોકો અમારા મેરેજને 5 વર્ષ થયા છે અને અમે લોકો લાસ્ટ 2-2.5 વર્ષથી બેબી પ્લાન કરી રહ્યા હતા, બટ સમહાઉ અમુક પ્રોબ્લેમ્સના કારણે બેબી અમે કન્સીવ નહોતા કરી શકતા. પછી અમને એક જણનો રેફરન્સ મળ્યો શુકન હોસ્પિટલનો, અને એ પછી અમે લોકોએ લાસ્ટ યર અહીંયા ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી હતી. લાસ્ટ ડિસેમ્બરમાં અમે લોકો અહીંયા શુકન હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી હતી. 2 મહિના અમારી ટ્રીટમેન્ટ ચાલી અને અમને 2nd મંથમાં જે પોઝિટિવ રિઝલ્ટ મળ્યું હતું. ડૉક્ટર પ્રકાશ પટેલ અને ડૉક્ટર અજય પ્રજાપતિ, કે જે લોકોનું ગાઈડન્સ અને એ લોકોના ઇન્સ્ટ્રક્શનને અમે લોકોએ થ્રુ આઉટ ફોલો કર્યા હતા, જેના કારણે અમને લોકોને બહુ જ સારું એવું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું. પછી અમારા લોકોની 9 મંથની જર્ની સ્ટાર્ટ થઈ, જે બહુ જ બ્યુટિફુલી અમે લોકોએ એન્જોય કરી છે. આ હોસ્પિટલમાં ખાલી એવું નથી કે તમને લોકોને મેડિસિન જ અને ટ્રીટમેન્ટ જ આપવામાં આવે છે. એ લોકો તમને બહુ જ સારી રીતે ગાઈડ બી કરે છે, ડાયટ બી ફોલોઅપ માટે તમને ઇન્સ્ટ્રક્શન આપે છે. ઇવન અહીંયા બહુ જ સારી એક્ટિવિટી બી થાય છે, જેમ કે ગર્ભ સંસ્કારની એક્ટિવિટી છે. અમે લોકોએ 2 થી 3 સેશન એના અટેન્ડ કર્યા છે, કે જે બહુ જ પોઝિટિવ વાઇબ આપે છે. ઇવન ડિવાઇન ચાઇલ્ડ તમારે લોકોને કઈ રીતે કરવું એના માટેનું પણ બહુ જ સારું તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. પછી ઘણી બધી હોસ્પિટલમાં એવું હોય છે કે ભાઈ તમને લોકોને ઓપરેશન માટે કે નોર્મલ માટે કે તમને લોકોને બહુ જ મતલબ પહેલેથી જ એનો હાવ કરવામાં આવે છે, બટ અહીંયા એવું બિલકુલ નથી. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે મારી નોર્મલ ડિલિવરી થઈ છે, જે બહુ જ બ્યુટિફુલી મેં મારી એ જર્નીને એન્જોય કરી છે. કે જે ટફમાં ટફ સિચ્યુએશન કહેવાય એને બી કેટલું બહુ જ એકદમ કામલી એ લોકોએ હેન્ડલ કરી છે. થ્રુ આઉટ આખી ટીમ મારી સાથે રહી હતી અને પેનલેસ ડિલિવરી બી એ લોકોએ કરાવડાવી મારી, કે જેનાથી મને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. અને થ્રુ આઉટ આખી ટીમ, કે જે નર્સિંગ સ્ટાફથી લઈને ડૉક્ટર્સ તો હોય છે જ, બટ નર્સિંગ સ્ટાફથી લઈને જે માસી છે એ લોકોએ બી બહુ જ સારા અમને લોકોને સપોર્ટ કર્યો છે. અમે હોસ્પિટલમાં રોકાયા એ વખતે બી એ લોકોએ બહુ જ સારી અમારા લોકોની ટ્રીટમેન્ટ કરી છે. થેન્ક્સ શુકન હોસ્પિટલ એન્ડ ટીમ, કે જેમના થ્રુ અમને લોકોને આટલી બ્યુટીફુલ ગિફ્ટ મળી છે. થેન્ક યુ.